નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે સંપૂર્ણપણે ફ્રીમાં આપણે આપણી પોતાની વેબસાઇટ કેવી રીતે બનાવવી છે। તો વેબસાઇટ તમે કોઈ પણ બનાવી શકો છો। તમારા કોઈ બિઝનેસની વેબસાઇટ હોય, કોઈ ઓનલાઈન શોપિંગ માટેની વેબસાઇટ બનાવો કે તમારી કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટેની કોઈ અલગ વેબસાઇટ બનાવો, તો કોઈ પણ પ્રકારની વેબસાઇટ આપણે ઓલરેડી બનાવી શકીએ અને એમાં કોઈ પણ જાતનો ચાર્જ આપણે ચૂકવવો પડતો નથી। પ્લસ વસ્તુ એ છે કે આપણી બનાવેલી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ગૂગલ એડસેન્સની અંદર એપ્રુવલ મેળવી અને આપણે એમાંથી સારી એવી ઇન્કમ પણ કરી શકીએ છીએ। ત્યાર પછી કોઈ કંપનીની વેબસાઇટ બનાવી અથવા તો કોઈ કંપનીની વેબસાઇટનું પેજ તમારી વેબસાઇટમાં મૂકી અને એમાંથી પણ તમે સારી એવી ઇન્કમ કરી શકો છો। તો આ વેબસાઇટ આપણે કેવી રીતે બનાવવી એ સંપૂર્ણ વાત હું આ વિડીયોની અંદર કરવાનો છું। અહીંયા આપણી સામે આપણી કોમ્પ્યુટર સ્ક્રીન છે અને એની અંદર હું તમને કમ્પ્લીટલી વિગતવાર સમજાવીશ કે નવી વેબસાઇટ આપણે કેવી રીતે તે બનાવવાની છે, કેવી રીતના એની અંદર કોડિંગ કરવાના છે, કેવી રીતે તમારી ઇમેજ અપલોડ કરવાની છે, કેવી રીતે તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ જેમ કે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ ચેનલ છે, આ બધે જ ચેનલોની લિંકો પણ તમે આ વેબસાઇટની અંદર કેવી રીતે મૂકી શકો છો, આ બધી જ વાત હું આ વિડીયોની અંદર હું તમને પરફેક્ટ સમજાવવાનો છું। તો મિત્રો, એક વિડીયોની અંદર હું આ સંપૂર્ણ માહિતી એક સાથે નહીં આપી શકું, માટે અત્યારે મારું આ વેબસાઇટ બનાવવાનું પ્રથમ સેશન છે। તો પ્રથમ સેશનની અંદર નવી વેબસાઇટ કેવી રીતે બનાવવી અને એને કમ્પ્લીટ એના સેટિંગ કેવી રીતે કરવા, આ બધી જ માહિતીઓ આ વિડીયોની અંદર હું આપું છું। ત્યાર પછી આપણે સેશન બીજું, ત્રીજું, ચોથું આવી રીતે અલગ અલગ સેશનોની અંદર આખી વેબસાઇટ સંપૂર્ણપણે કેવી રીતે તૈયાર કરવી એ હું તમને પરફેક્ટલી રીતે સમજાવી દઈશ। તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે દરરોજ અવનવા એજ્યુકેશનથી ભરપૂર વિડીયો હું બનાવતો રહું છું। ચાલો હવે આપણે વાત કરી દઈએ વેબસાઇટ બનાવવાની। તો બ્લોગરની અંદર એક વેબસાઇટ બનાવવા માટે તમારે તમારું જીમેલ એડ્રેસની જરૂર પડે છે। તો જીમેલ એડ્રેસ જો કોઈને બનાવતા ન આવડતું હોય તો ઓલરેડી જીમેલ એડ્રેસ કેવી રીતે બનાવવું એનો વિડીયો મેં આ ચેનલની અંદર મૂકેલો છે, ત્યાં જઈ વિડીયો જોઈ અને તમારી રીતે તમારું જીમેલ એડ્રેસ બનાવી લેજો। જીમેલ એડ્રેસ બની ગયા પછી કેવી રીતે વેબસાઇટ નવી ક્રિએટ કરશું એ આપણે સમજીએ આપણી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર। તો સૌથી પહેલાં મિત્રો આપણે અહીંયા ગૂગલ ક્રોમ ખોલી લેવાનું છે। ગૂગલ ક્રોમ ખોલ્યા પછી અહીંયા આપણે સર્ચ કરવાનું છે blogger.com। blogger.com ખોલશું એટલે આ ટાઈપનો તમને ડેશબોર્ડ જોવા મળશે, જેમાં અહીંયા ઉપર આપણને લખેલું છે blogger.com ક્રિએટ એ યુનિક એન્ડ બ્યુટીફુલ બ્લોગ ઇઝીલી। અહીંયા આપણે વેબસાઇટ બનાવવાની છે। તો આપણે સૌ પ્રથમ અહીંયા આપણું જીમેલ એડ્રેસ લોગિન કરી લેવાનું છે। લોગિન કર્યા પછી આપણે અહીંયા ક્રિએટ ઉપર ક્લિક કરશું। જેવું આપણે ક્રિએટ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણને સીધું જ ચોઇસ યોર નામ ઓફ યોર બ્લોગ એટલે કે તમારી વેબસાઇટનું નામ ચોઈસ કરો। તો અહીંયા આપણે એક વેબસાઇટ બનાવવાની છે, જે વેબસાઇટ માની લો કે મારે આ વેબસાઇટ જે છે એ વેબસાઇટ ટુરિઝમ માટે બનાવી છે કે કોઈ અલગ અલગ સ્થળમાં આપણે ફરવા જતા હોઈએ તો અલગ અલગ સ્થળ છે એના આપણે એક પેજ બનાવી અને મૂકી શકીએ, ત્યાંની માહિતીઓ, ત્યાંની ડિટેલ્સ, આ બધી જ વસ્તુ આની અંદર મૂકી શકીએ, એવું મારે આ વેબસાઇટનો એક બ્લોગ બનાવવો છે। તો મિત્રો આપણે ટુરિઝમની વેબસાઇટ બનાવી છે, તો ટુરિઝમની વેબસાઇટ માટે આપણે અહીંયા નામ આપીશું ગુજરાત ટુરિઝમ। તો આપણે ગુજરાત ટુરિઝમ આ વેબસાઇટનું આપણે નામ આપી દીધું છે। હવે ગુજરાત ટુરિઝમ જે નામ અપાઈ ગયું છે એમાં આપણે અહીંયા નીચે આપણને સ્કીપ, કેન્સલ અને નેક્સ્ટ આપે છે, તો આપણે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ કરી દેશો એટલે અહીંયા આપણને બ્લોગ એડ્રેસ પૂછ્યું છે કે જે આપણી ગમે એ વેબસાઇટ હોય તો આપણે ઉપરની સાઈડ જે આપણી એડ્રેસ બાર છે એની અંદર જે નામ આવતું હોય તો અહીંયા .blogspot.com આ ફરજિયાત રહેવાનું છે જ્યાં સુધી તમે કોઈ ડોમેન પરચેસ નથી કરતા ત્યાં સુધી। તો આપણે તો ડોમેન પરચેસ નથી કરવાનું, ફ્રી વેબસાઇટ બનાવવાની છે। તો ફ્રી વેબસાઇટની અંદર .blogspot.com આ ફરજિયાત આવશે। અહીંયા આપણે ગુજરાત ટુરિઝમ જે છે એ જ આપણે નામ આપીએ છીએ। જો કદાચ આ નામ ઓલરેડી આ વેબસાઇટ ઉપર હશે તો આપણને અહીંયા નીચે લખાઈને આવશે સોરી ધીસ બ્લોગ એડ્રેસ ઇઝ નોટ અવેલેબલ, એટલે કે આ નામ અવેલેબલ નથી। તો આપણે ગુજરાત ટુરિઝમ છે એની પાછળ 001 આપી અને ચેક કરી લઈએ। તો જો અહીંયા લખાઈને આવી ગયું છે ધીસ બ્લોગ એડ્રેસ ઇઝ અવેલેબલ, એટલે આપણને આ નામ ઓલરેડી બ્લોગ આપણને આપશે। તો હવે અહીંયા આપણે અહીંયા નીચે એરર નથી આવતો તો આપણે અહીંયા નેક્સ્ટ કરી શકીએ છીએ। તો અહીંયા નેક્સ્ટ આપી દઈશું। હવે અહીંયા ડિસ્પ્લે નામ પૂછ્યું છે, તો ડિસ્પ્લે નામ પણ આપણે એવું જ આપી દઈશું ગુજરાત
ટુરિઝમ અને અહીંયા આપણે ફિનિશ આપી દઈશું. થોડી વાર પ્રોસેસ લેશે અને અહીંયા આપણું એક બ્લોગ તૈયાર થઈ જશે. આ આપણું બ્લોગ એક તૈયાર થઈ ગયો છે. હવે સૌથી પહેલાં આપણે આ બ્લોગને સેટિંગ કરી લઈએ છીએ. તો અહીંયા આપણે સેટિંગ ઉપર જવાનું છે. સેટિંગ ઉપર જશો એટલે જો ઉપર આપણને ટાઇટલ લખેલું બતાવી દીધું છે ગુજરાત ટુરિઝમ. ત્યાર પછી ડિસ્ક્રિપ્શન છે. તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર અહીંયા આપણે જે ટુરિઝમો જે ટાઈપનું છે એ ટાઈપનું ડિસ્ક્રિપ્શન આપણે એને દેવાનું રહેશે. તો આપણે એક તો અહીંયા ગુજરાત ટુરિઝમ આપી દઈએ કારણ કે જે આપણી વેબસાઇટ છે. ત્યાર પછી અહીંયા આપણે ગુજરાતી ભાષામાં અલ્પવિરામ કહીએ છીએ. અલ્પવિરામ આપી સ્પેસ મારી અને આપણે અલગ અલગ કોઈ શહેરોના ટુરિઝમ ટાઈપના નામ આપવાના છે. રાજકોટ ટુરિઝમ છે, જુનાગઢ ટુરિઝમ છે, ગીર ટુરિઝમ છે. આ ટાઈપના આપણે ડિસ્ક્રિપ્શન આપી અને આપણે અહીંયા સેવ કરી દેવાનું. ત્યાર પછી છે મિત્રો બ્લોગ લેંગ્વેજ. તો એ આપણે ઓલરેડી ઇંગ્લિશ જ રાખવાની છે. ત્યાર પછી અડલ્ટ કન્ટેન્ટ તો ત્યાં આપણે ઓફ રાખવાનું છે, ઓન રાખવાનું નથી. ગૂગલ એનાલિટિક્સ મર્ચન્ટ આઈડી અહીંયા અત્યારે આપણે કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. નીચે છે ફેવી આઇકોન. તો ફેવી આઇકોન છે એમની ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંથી આપણને આપણો આઇકોન કે જે આપણી વેબસાઇટ જ્યારે ખુલેલી હોય ત્યારે ઉપરની સાઈડ જે આઇકોન હોય એ આઇકોન આપણે અહીંથી લગાવી શકીએ છીએ. જે અત્યારે આપણી પાસે આઇકોન નથી એટલે આપણે લગાવતા નથી. ત્યાર પછી અહીંયા કોઈ જાતની છેડછાડ આપણે કરવાની નથી. અહીંયા આપણું જે જીમેલ છે જીમેલ એડ્રેસ ઓલરેડી બ્લોગ એડ્રેસ અહીંયા આપણને આપણું ઓલરેડી બ્લોગ એડ્રેસ બતાવે છે કે જો ગુજરાત ટુરિઝમ 001.blogspot.com. ત્યાર પછી અહીંયા કોઈ જાતની છેડછાડ નહીં. નીચેની સાઈડ આપણે જવાનું છે. આમાં કોઈ જાતના ફેરફારો આપણે કાંઈ કરવાના નથી. ત્યાર પછી નીચે જશું આપણે એટલે અહીંયા લેઝી લોડ ઇમેજ અને વેબ ઇમેજ સીન આ બંને ઓપ્શનને આપણે ઓન કરી દેવાના છે. ત્યાર પછી નીચેની સાઈડ કોઈ ફેરફાર નથી કરવાના અને નીચે આપણે જશું અનેબલ સર્ચ ડિસ્ક્રિપ્શન. આને પણ આપણે ઓન કરી દેવાનું છે. અને અનેબલ સર્ચ ડિસ્ક્રિપ્શનની અંદર અહીંયા પણ આપણે ઈ ટેગ જ આપવાના છે જે આપણે ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપ્યા હોય. ત્યાર પછી અહીંયા નીચે આપણે કોઈ જાતનો ફેરફાર નથી કરવાનો અને અહીંયા આ બંને ઓપ્શન છે અનેબલ કસ્ટમ રોબો ટીએક્સટી આને પણ ઓન કરી દેવાનું છે અને અનેબલ કસ્ટમ રૂટ હેડર ટેગ્સ આને પણ આપણે ઓન કરી દેવાનું છે. ઓન કરી દીધા પછી અહીંયા હોમ પેજ ટેગ એમની ઉપર આપણે ક્લિક કરશું અને અહીંયા આપણે પેલું ઓલ આને ઓન કરી દેવાનું છે અને નું ડીપી આને ઓન કરી દેવાનું છે અને આપણે સેવ આપી દેવાનું છે. ત્યાર પછી બીજામાં જશું આર્સિવ એન્ડ સર્ચ પેજ ટેગ આમની ઉપર ક્લિક કરશું. એમાં પણ આપણે ઓલ અને નું ડીપી આ બંને ઓન કરી દેવાના છે અને સેવ આપી દેવાનું. ત્યાર પછી મિત્રો પોસ્ટ એન્ડ પેજ ટેગ એમની ઉપર પણ આપણે ક્લિક કરવાનું છે અને ત્યાં આપણે ઓલ અને નું ડીપી આ બંને ઓન કરી અને અહીંયા સેવ આપી દેવાનું છે. ત્યાર પછી અનેબલ કસ્ટમ એડ્સ ટીએક્સટી આને પણ આપણે ઓન કરી દેવાનું છે. ત્યાર પછી આમાં કોઈ જાતના કાંઈ ફેરફાર કે છેડછાડ કરવાની નથી. હવે આપણે આપણા પોસ્ટ ઉપર વયા જઈએ. જો આટલા પ્રકારના આપણે જે સેટિંગો કર્યા છે આટલા સેટિંગો આપણા થઈ જાય એટલે આપણું આ બ્લોગ પોસ્ટ આખું વેબસાઇટનું બ્લોગ પોસ્ટ આખું તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર જે સેટિંગ કરવાના હતા એ પણ થઈ ગયા છે અને નવી એક વેબસાઇટ છે એ પણ ક્રિએટ થઈ ગઈ છે. હવે મિત્રો આ આપણી એક વેબસાઇટ આખી તૈયાર થઈ ગઈ છે. તો વેબસાઇટની અંદર અત્યારે આપણી વેબસાઇટનું પેજ કોઈ બનાવેલા નથી. તો આપણી વેબસાઇટ કેવી દેખાશે એ અહીંયા આપણે વ્યૂ બ્લોગ ઉપર ક્લિક કરશું એટલે આપણને આપણી વેબસાઇટ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ટુરિઝમ અહીંયા લખેલું છે. આપણે જે નામ આપણી વેબસાઇટનું આપેલું છે એ ગુજરાત ટુરિઝમ આ ટાઈપનું આપણું આખું વેબસાઇટનું પેજ દેખાશે. હવે વેબસાઇટની અંદર અલગ અલગ ઘણી બધી થીમ્સો આવે છે. તો એ થીમ્સ આપણે ચેન્જ કરવી છે તો આપણે અહીંયા થીમ્સની અંદર જવાનું છે. થીમ્સની અંદર જશું એટલે ઓલરેડી બ્લોગરની અંદર પોતાની જે થીમ્સો છે જે ફ્રી થીમ્સો એ અહીંયા આપેલી છે. આમાંથી તમે કોઈ પણ થીમ્સને પસંદ કરી અને તમારી વેબસાઇટમાં રાખી શકો છો. અને જો અલગથી કોઈ થીમ્સ તમારે લેવી હોય તો તમે વેચાતી પણ એમની વેબસાઇટ ઉપરથી થીમ્સ લઈ શકો છો. જે લોકોએ બનાવેલી છે એ ચાર્જેબલ થીમ્સ હોય છે એ તમે લઈ અને તમારી વેબસાઇટ ઉપર મૂકી શકો છો. અત્યારે આપણે આ ટાઈપની થીમ્સ એક રાખી દઈએ છીએ ટેસ્ટી ટ્રેસ્ટ. આ થીમ્સ ઉપર આપણે ક્લિક કરશું અને અહીંયા આપણે નીચે આપણને એપ્લાય આપેલું છે આપણે એપ્લાય ઉપર ક્લિક કરી દઈશું એટલે આ ટાઈપની થીમ્સ આપણી આવી જશે. હવે આ થીમ્સ આપણી એપ્લાય થઈ ગઈ છે. હવે આપણે ફરીથી પોસ્ટ ઉપર વયા જઈશું અને અહીંયા નીચે આપણે વ્યૂ બ્લોગ કરશું.
તો તમે જોઈ શકો છો કે જે આપણે થીમ પસંદ કરી છે આ ટાઈપની આપણી થીમ્સ દેખાય છે. હવે મિત્રો, આ વિડીયોની અંદર મેં સંપૂર્ણ રીતે તમને જીમેલ એડ્રેસ એડ કરી તમારા જીમેલ એડ્રેસનો ઉપયોગ કરીને એક વેબસાઇટ ક્રિએટ કરતા શીખડાવી દીધું છે. આ રીતે તમે તમારી એક વેબસાઇટને ક્રિએટ કરી શકો છો. હવે આની અંદર આપણે નવી થીમ જે આપણે કદાચ પરચેસ કરેલી હોય તો એ થીમને આપણે કેવી રીતના એડ કરવી અને એ થીમને કેવી રીતે સેટ કરવી અને નવું કોઈ પણ પોસ્ટ એક આપણે કેવી રીતે બનાવવું અને એ પોસ્ટની અંદર આપણે આપણી રીતે કેવી રીતના રાઇટિંગ કરવું, કેવી રીતના કોડિંગ કરવું, આ બધી જ માહિતીઓ હું તમને નેક્સ્ટ સેશનની અંદર શીખડાવીશ. તો આ વિડીયોની અંદર આપણે અત્યારે શીખી લીધું છે કે વેબસાઇટ આપણે નવી તૈયાર કેવી રીતના કરવાની છે. હવે આગળના વિડીયોમાં આપણે નવી પરચેસ કરેલી થીમ્સ છે એ થીમ્સ કેવી રીતના સેટ કરવી, થીમ્સની અંદર લોગો કેવી રીતના એડ કરવો અને એક પ્રોફેશનલ ટાઈપની વેબસાઇટ કેવી રીતે દેખાડવી એ આપણે નેક્સ્ટ આગળના સેશનની અંદર શીખીશું. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.